બની રહેલા ઓવરબ્રિજનું કામ એક વર્ષથી બંધ હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। વલસાડના લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે બે બ્રિજ બની રહ્યા છે, જેમાંથી એક બ્રિજ આરએનબી વિભાગ બનાવી રહ્યું છે, જ્યારે બીજો રેલવે વિભાગ બનાવી રહ્યો છે, જેમાંથી બીજા બ્રિજનું કામ એક વર્ષથી અટકેલું છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોવાની ઘટનાઓ અનેકવાર સામે આવી, પરંતુ તંત્રની આંખ નથી ઉઘડી રહી। સ્થાનિકોની માંગ છે કે તંત્ર બ્રિજનું કામ સત્વરે શરૂ કરાવે। હવે સમસ્યા તો એક વર્ષથી ચાલતી જ છે આપણા ઓવરબ્રિજની। હવે એનું કામ જલ્દી પતતું નથી, ચાલુ થાય પાછું બંધ થાય। એમાં હવે ચોમાસું આવી ગયું, ચોમાસામાં ખાડા પડ્યા છે, આવવા જવાની તકલીફ પડે, સ્કૂલોમાં છોકરાઓને જવાનું મોડું થઈ જાય છે, પ્લસ પ્રેગ્નન્ટ લેડી હોય એને પણ થોડા પ્રોબ્લેમ્સ આવે, લેડીઝોને કમરના પ્રોબ્લેમ્સ વધે છે આવા બધા ખાડાઓના લીધે। તો થોડું હવે એવું માનીએ કે જરાક આ વસ્તુ જલ્દી પતી જાય તો વધારે સારું છે એમ। એટલી બધી ક્રિટિકલ ને અર્જન્ટ થઈ ગઈ છે ને કે જેમ કે દાખલા તરીકે કહું કે સાયલીલા મોલ છે મારા ઓવરબ્રિજ પર અને સંસ્કાર બિલ્ડિંગ છે। હવે ત્યાં હોસ્પિટલ આવેલી છે અને રેસ્ટોરન્ટો આવેલા છે, તો ઘણીવાર એવી ટ્રાફિકની સમસ્યા થઈ જાય કે એ લોકોની ગાડીઓ પણ બહાર ઊભેલી હોય છે અને 108 આવવાનું થાય છે અને એ પણ ચક્કાજામ થઈ જાય છે, 108ને જવાની જગ્યા નથી મળતી। અને આપણે જોઈએ કે તમે રેલવેનો બ્રિજ બની ગયો છે અને રાજનગરનું કામ ચાલુ છે, પણ આ સાઈડનું કામનું કોઈ કારણ દેખાતું જ નથી। હવે આપણે અમારા ગ્રુપમાં પણ ચર્ચા કરીએ કે આ કામ શા માટે બંધ છે, તો અમને એમ થાય કે સરકારશ્રીને અમે અરજી બી કરી છે કે જે બી ઘટતું હોય તો પૂરું કરીને હવે આ મોસ્ટ અર્જન્ટ વસ્તુ થઈ ગઈ છે કે એને ચાલુ આપો। અમારા આ વિસ્તારમાં છે સ્કૂલો આવેલી છે બધી, તો વલસાડથી લોકો ભણવા માટે અહીંયા આવે છે, એ લોકોને સ્કૂલે સમયસર પહોંચવું એટલે બહુ મુશ્કેલીનું કામ છે। આજ લગી બહુ સમયસર પહોંચી શકતા નથી। જે બ્રિજનું કામ ચાલુ છે એ નામનું ચાલુ છે, કોઈ કામ થતું નથી, બ્રિજ એમને એમ પડેલું છે, એના લીધે મેન ટ્રાફિક થાય છે। બ્રિજ પરનું જે કામ ચાલુ છે એના સામાનો બધા વેરવિખેર ત્યાં પડેલા છે, એટલે ત્યાંથી અવર જવરની મોટી સમસ્યા થાય છે। ઓવરબ્રિજ બન્યો છે, આજે પેલો ઓવરબ્રિજ રેલવેનો ઓવરબ્રિજ એક વર્ષ પહેલાં આપી દેવામાં આવ્યો અને જે મુખ્ય છે, જે આ રોડ દરેક રોડોને ગામડાઓને જોડે છે, જે રોડની તાકી જરૂર છે ત્યાં આજે એક વર્ષથી કામ નથી ચાલતું। આજે રસ્તા પર સાંજના સમયે પીક અવર્સમાં જોઈએ તો એમ્બ્યુલન્સો લાઇનમાં હોય છે, છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા વહેલા, સ્કૂલોમાંથી નોટિસો મળી રહી છે, રસ્તા પર સાંજના ટાઈમે આ હોસ્પિટલવાળા અને બધાની પાર્કિંગ હોય છે, એટલી બધી અડચણ થાય છે કે જેનાથી બહુ ત્રાહિમામ પોકારીએ છે। એટલે પ્રશાસનને ખાલી એટલું જ કહેવું છે કે જે કંઈ નિચોડ હોય, જે કંઈ નિચોડ લાવો અને આ રસ્તાનું કામ ચાલુ કરાવો અને તેથી અમને તકલીફો થતી દૂર થાય, બીજું કંઈ નહીં। વલસાડ શહેરના મુખ્ય ઓવરબ્રિજનું કામ છેલ્લા એક વર્ષથી બંધ છે, જેને લઈને જે વલસાડ શહેરના જે લોકો છે તેઓ પરેશાન થઈ રહ્યા છે। વલસાડના ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર જે આરએનબી દ્વારા બનાવવામાં આવેલો જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજનું કામ છેલ્લા એક વર્ષથી બંધ છે, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જે ઓવરબ્રિજ બનાવવા માટેના જે સાધનો છે તે અહીં આગળ અવરોધરૂપ થવાના કારણે જે રસ્તો છે તે રસ્તો એક સાઈડનો જ ચાલુ હોવાના કારણે અહીં આગળ ટ્રાફિક જામની ઘણી એવી પરિસ્થિતિ સર્જાય છે। જ્યારે જે વલસાડ શહેરમાં પ્રવેશ કરતો છે આ મુખ્ય માર્ગ છે, વલસાડ શહેરના જે બે મુખ્ય અંડરપાસ છે તે ઘણા સમય ભારે વરસાદ પડવાના કારણે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે અને બંધ થઈ જતા હોય છે, તે સમયે અહીંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ અહીં જે ટ્રાફિક જામ સર્જાવાના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે લોકોને મુશ્કેલી પડી રહી છે। આપને બતાવવા માંગીશ કે જે રીતે કામ છે તે છેલ્લા એક વર્ષથી બંધ છે, તેને લઈને જે અહીં જે સામાન છે તે કટાઈ ગયો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો અહીં ક્યાંક ને ક્યાંક જે તંત્રની ઢીલી નીતિના કારણે જે લોકો છે તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે બ્રિજનો જે કામ છે તે બંધ છે અને જે અવરોધરૂપ સામાન પડ્યો છે તેના કારણે જે લોકો છે પરેશાન થઈ ગયા છે। અહીં ઘણી વખત જે એવું પણ બને છે કે વલસાડ શહેરમાં જે પ્રવેશ માટે એક મુખ્ય માર્ગ છે, અહીં આગળથી એમ્બ્યુલન્સો પણ ટ્રાફિક જામનો સામનો કરવાનો વારો આવે છે, કારણ કે અહીં આગળ એક જ રસ્તો ચાલુ છે અને મોટું ટ્રાફિક જામ સર્જાય તો એમ્બ્યુલન્સે પણ અડધો કલાકથી 40 મિનિટ સુધીની રાહ જોવી પડે છે। જે રીતે તંત્રના અધિકારીઓને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય જે ઓવરબ્રિજનું કામ છે તે પૂર્ણ ન કરવાના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।